ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે સોમવાર અને 9 ફેબ્રુઆરી, કેયુરનો બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. બોલો, આજે શું કરશું? આજે અત્યારે તો ઓફિસે જઈએ, કામ કરીને બતાવીને આવીએ, પછી વિચારીએ કંઈક. વિચારીએ એમ ને, સાંજનો પ્રોગ્રામ પછી. જો બધું કામ પતાવીને ફ્રી થઈ ગઈ. હવે તો ઠંડી સાવ ઓછી થઈ ગઈ છે. 2 દિવસથી તો બિલકુલ ઠંડી જ નથી લાગતી. નહીં તો અમારા વિન્ડો ઓપન ના રખાય, ઠંડી હોય ને તો એટલો પવન આવે. અમારા ગણપતિ દાદાને મસ્ત આજે હાર પહેરાયો છે. આજે લંચમાં બને છે ભીંડાનું શાક અને રોટલી. છોકરાઓ કેટલા દિવસથી ભીંડો કરતા હતા. બધા છોકરાઓને ભીંડાનું શાક તો બહુ જ ભાવે, ખબર નહીં કેમ. અમારે ભીંડો સમારવા બેસવું છે હવે. જો અહીંયા ભીંડાનું શાક મસ્ત રેડી છે અને રોટલી બને છે. રોટલી બનાવતા વિચારું છું, અત્યારનું હજી જમવાનું પત્યું નથી કે રાત્રે હું શું બનાવીશ. કેમ કે હોટલમાં જવાની તો આજે ઈચ્છા નથી. કેયુનો બર્થડે છે કે 2 દિવસથી અમે બહારનું જ ખાઈએ છીએ અને પણ તોય જો છોકરાઓ જીદ કરશે કે ના ડેડીના બર્થડેમાં તો કંઈક તો કરવું જ પડે. રાહીને તો બહુ જ કાલની કહે છે, રાહીને શ્લોક બંને. ત્યાંથી વિચારું છું કે રાત્રે શું બનાવી આપીશ. હમણાં ફોન કર્યો તો કે છોકરાઓને પૂછી જોતી, છોકરાઓને જે કરવું હોય એટલે એવું હોય. બર્થડે આપણો હોય પણ છોકરાઓને જે કરવું હોય ને એ કરવાનું એવું. હવે વિચારું છું, ચલો રોટલી બનાવતા વિચાર કરું છું શું કરીશ. રોટલી તૈયાર છે. શ્લોક સ્કૂલેથી આવી ગયા છે અને શ્લોક આજે ફરીથી કંઈક એવોર્ડ લઈને આવ્યો છે. શ્લોક શેનો એવોર્ડ છે ખબર છે તને? પંચુલી આઇકોન એવોર્ડ. એટલે તું બધું હોમવર્ક ને બધું સ્કૂલમાં ટાઈમ ટુ ટાઈમ જતો હોય, બધું વર્ક મેમ જે આપતા હોય ને એ બધું એક્ઝેક્ટ ટાઈમે કરતો હોય, ટાઈમનો પંચ્યુઅલ હોય ને એટલે તને આ એવોર્ડ મળ્યો છે. ખબર છે? હવે ખબર પડી ને. પણ જો ચશ્મા પહેરે કેવો સિન્સિયર બોય લાગે, પણ સ્કૂલેથી આવે ને એટલે ચશ્મા કાઢી દે ને સિન્સિયરિટી બધી નીકળી જાય, મસ્તીખોર થઈ જાય નહીં? હે ને ગટ્ટીઓ. રાહી તો ચેન્જ કરીને આવી ગઈ. આ ડેડીનો બર્થડે છે એટલે નવા કપડાં પહેરે. હે તારી નવા પહેરવાના છે? હા લાય. હવે આ બે છે ને હા આ છે ને એને રોજ જે લગાવીને જવાનું છે. જો કેયુર આવી ગયા છે પણ આજે દિવસે કંઈક જવું હોય ને એવું હોય ને ત્યારે જ મોડું થાય નહીં કેવું. આજે મોડું થઈ ગયું. આજે છોકરાને એવી ઈચ્છા હતી કે આજે બહાર જવું છે જમવા. હવે મોડું થઈ ગયું અને એમાં અમને ઈચ્છા ઓછી હતી. કીધું મમ્મી નથી ને આજે, પછી મમ્મી હશે ત્યારે જઈશું. હવે પછી નક્કી એવું કર્યું છે કે અમે બહારથી પાર્સલ લઈ આવશું અને ઘરે જમી દઈશું. અને રાહીને શ્લોક કંઈક એના ડેડી માટે ગિફ્ટ લઈ આવે છે. આપી દો. આપણે ત્રણેય લાવ્યા છીએ. આપી દો. શ્લોક તરફથી ડેરી મિલ્ક છે એવું લાગી રહ્યું છે. અને રાહીને મમ્મા શું લાયા છે? ઓકે, ટી શર્ટ સરસ. રાહી સરસ ટી શર્ટ લાવી છે. થેન્ક યુ. ગટ્ટુ થેન્ક યુ રાહી બેન. થેન્ક યુ શ્લોક. અને રાહીએ કંઈક કાર્ડ બનાવ્યું હતું ને? હેપી બર્થડે ડેડી, આઈ લવ યુ. ઓપન ધ લેટર.
I think my dad is very smart and cool. I have you so much, my cool, smart daddy. આઈ લવ યુ આઈ હેવ યુ નથી લખ્યું. I love you. હા. હું I love you ના બોલું. I love I you. love you so much, my cool and smart daddy. Open the letter. Okay. Thank you, રાઈ. સરસ કાર્ડ બનાવ્યું છે. હેપી બર્થડે ડેડી. હા. વાંધો નહીં શ્લોક, તું મોટો તું છે ને હવે પછી તારે બનાવતા શીખી જવાનું. ઓકે, શીખવાનું હોય. રાહીને મેં શીખવા હજી બીજું કંઈક લખ્યું છે ને તમારા માટે. पापा घर आई राइट वन सॉन्ग फॉर यू डैडी. पापा घर आते हैं, गले से लगाते हैं, प्यार जताते हैं, पलकों पे बिठाते हैं. पापा जैसा कोई मुझे करता नहीं प्यार. जी मैं मांगू वो दिलाते हैं बार हर बार. રાઈ બાકી જબરું લઈને આવે છો. રાઈ ક્યાંથી અહીંયા આય? પાછી આપીને શરમાઈને જતી રહી. કરી બધી રીડ કરી. એ સોંગ છે કે એવું એને ઈ લખ્યું છે એના તો પણ પછી શરમાઈને કેમ જતી રહી? હે રાહીને બહુ હરખ હોય હો. કોઈનો ઘરમાં કોઈનો પણ બર્થડે હોય કાંઈ પણ હોય ને એટલે રાહી આમ અમારે બહુ જ નથી. એટલે અમે કેક લાયા નથી, બનાવ્યો. બરાબર ને? તમે ડેરી મિલ્ક ખાઓ ને એટલે અમે ડેરી મિલ્ક લાયા. બરાબર. અને થેન્ક યુ. ટી શર્ટ આમ સારી છે ને? સારી છે રાહી. અમારા ત્રણેયની ચોઈસ છે. સારી છે રાઈ. થેન્ક યુ. કવિતા નહીં થેન્ક યુ. વેલકમ. શ્લોકી તને થેન્ક યુ. તું ગયો હતો મમ્મા જોડે? ચલો જો ડિનર બેસી ગયા છે. ડિનર માટે આજે બહાર ન ગયા પણ અમે પાર્સલ લઈ આવ્યા છીએ ઘરે. રાહીને શ્લોકને બહાર જવું હતું પછી કીધું આજે ઘરે લઈ આવીએ, પછી બા હશે ને એ દિવસે બહાર જઈશું નહીં શ્લોક? જો અમે લાવ્યા છીએ આજે પંજાબી. રાહી બરાબર મજા આવી? મસ્ત છે. બહારનું તો મસ્ત જોઈને કેમ હે ને? આ છે ચીઝ અંગૂરી, એક છે પનીર તુફાની, પછી રોટી, મસાલાવાળી છાશ ઘરે બનાવી છે, ફુદીનાવાળી, પાપડ અને દાળ રાઈસ પણ છે. ને આમાં શું છે? નૂડલ્સ મંચુરિયન. ચલો ચલો. શ્લોકનો ફેવરેટ છે ના શ્લોક? રાહી આપણે શું લેવા નીકળ્યા છે? આઈસ્ક્રીમ. આટલું બધું મસ્ત મસ્ત ડિનર કર્યા પછી હજી આઈસ્ક્રીમની જગ્યા છે? હે તો બધા પાછા 2 વ્હીલ ઉપર નહીં? તમારે નજીકમાં આવવાનું હતું ને એટલે એમ મને અત્યારે રાત્રે 4 વ્હીલ કરતાં 2 વ્હીલમાં જ મજા આવે. જો અમે ઘરે આવી ગયા છીએ. ગયા હતા અમે આઈસ્ક્રીમ લેવા, પણ કેક નહીં તો અમે આઈસ્ક્રીમ કેક લઈને આવ્યા છીએ. હેવમોરની આઈસ્ક્રીમ કેક આવે છે ને એ લાવ્યા છીએ. રાહીએ ક્યાંક એની ફ્રેન્ડના ઘરે ખાધી હશે તો કે મમ્મા આઈસ્ક્રીમ કેક સારી લાગે કેક જેવી, તો કીધું ચલો એ ટ્રાય કરીએ. બરાબર ને? કેવી રાહીની કેકની ઈચ્છા પૂરી કરવી પડે ને. હા રાહીની ડિમાન્ડ છે ના રાહી? ઓકે. હવે કંઈ બાકી રહ્યું ડેડીના બર્થડેમાં? કંઈ જ નહીં ને? ચલો તો હવે આ એન્જોય કરીએ બધાય. કેવું રહ્યું કેવું તમારો બર્થડે? સાચો. રાહીનું મેનેજમેન્ટ હોય એમાં કાંઈ ઘટે નહીં ને. હા રાહી? રાહીનું પ્લાનિંગ હતું આવું કરું ને આવું કરવું ને એવું છે. બીજું તો શું એ બર્થડેમાં આખો દિવસ તો કામે જતા રહ્યા હતા. સ્પૂન લેતી અહીંયા. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy
હેપી બર્થડે ડિયર કેયુર, હેપી બર્થડે ટુ યુ. ચાલો લાવો. અમે એટલે ધીમું ધીમું બોલીએ છીએ કેમ કે રાતના 11:30 થઈ ગયા છે અને પપ્પા સૂઈ ગયા છે. જો તું જોરથી બોલીએ ને તો એ જાગી જાય પાછા, એટલે અમે ધીમે ધીમે બોલીએ છીએ. પેલા મને ખવડાવ. લાવી દે. પછી તારો વારો. હા. લા આપું છું. હું વાતો. આપણું તો ખવડાવું. એટલે એને અલગ ચમચી એમ. ઓકે. બહુ ભાવે છે શું? હવે મમ્માને લાવો તમને ખવડાવી કોઈ હું ખવડાવું છું. ઊભા રહો, હું ખવડાવું તમને. મને તો થોડીક જ. થોડીક જ છે. સારી લાગે? સારી. ચોકલેટ આઈસ્ક્રીમ ભાવતું હોય ને એને ભાવે. રાહી બેનને મજા પડશે. અહીંયા આઈસ્ક્રીમ છે, જોયું આ તો અહીંયા અંદર. ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું, બરાબર ને? આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.